આઝાદીના લડવૈયા મહાસંગ્રામ लागी आजादीनी माया एनी कंचन वर्णी काया बन्या आजादीना पाया हो आछे भारत माताना लड़ला दीकरा एना जीवन पर करवा आजे दीवड़ा। देश ने माटे प्राण दीदा मृत्यु मंगल एणे कीदा दुखो सामे चाली लीदा हो आजे भारत माता ना लड़ला दीकरा एना जीवन पर करवा आजे दीवड़ा। शस्त्रो धारण एणे कीदा देश ने माटे हाथ मलीदा पापीओ ने दंड दीदा प्राण एना हरी लीदा ओ आजे भारत माता ना लड़ला दीकरा एना जीवन पर करवा आजे दीवड़ा। यतेन्द्रिय मनोर बुद्धि मुनिर मोक्ष परायण जेने मन बुद्धि અને ઇન્દ્રિયો ઉપર સંપૂર્ણ રીતે જેને કાબુ મેળવ્યો અથવા તો જે વ્યક્તિ પરમાર્થના પથ ઉપર ચાલે છે એ વ્યક્તિ સદાને માટે મુક્ત હોય છે અને મુક્તિ માટે ક્યારે પણ સાધનાઓ નથી કરવી પડતી કારણ કે પરમાર્થ એટલે જ એ મુક્તિ અને સ્વાર્થ એટલે બંધન સ્વાર્થ એટલે અંધકાર અને પરમાર્થ એટલે પ્રકાશ જ્યાં પ્રકાશ હોય ત્યાં અંધકાર ક્ષણભર પણ ટકી શકતો નથી તેવી રીતે જ્યાં પરમાર્થ હોય ત્યાં સાંસારિક બંધનો ક્ષણભર પણ ટકી શકતા નથી કારણ કે પરમાર્થનો માર્ગ જ એટલે મુક્તિનો માર્ગ આ અવનીને ઉજાળે એને આદિત્ય કહેવાય પણ જીવનને ઉજાળે એને સાહિત્ય કહેવાય સાહિત્ય એટલે શાશ્વત કાળ સુધી લોકોને પથદર્શક માર્ગદર્શક બની શકે એવું વૈચારિક ભાતું આવું સાહિત્ય આવા જીવન ચરિત્રો માત્ર ભારત ભૂમિમાં જોવા મળે
તેમાં પણ આવા સાહિત્યથી ભરપૂર આવા જીવન ચરિત્રો માત્ર ને માત્ર આઝાદીના લડવૈયા ઇતિહાસની અંદર જોવા મળે. આટલા માટે જ આઝાદીના લડવૈયાનો ઇતિહાસ સર્વશ્રેષ્ઠ ઇતિહાસ, અજોડ ઇતિહાસ. વિશ્વના તમામ ઇતિહાસનો અભ્યાસ કરશું, પણ એક પણ ઇતિહાસની અંદર એવી ઘટનાઓ ન જોવા મળે, ન ભૂતો ન ભવિષ્યથી એવી ઘટનાઓ આ ઇતિહાસની અંદર જોવા મળે કે 6 મહિનાનો નાનકડો બાળક સ્વધર્મનું રક્ષણ કરી પિતાનો પથદર્શક બની શકે. આવી ઘટના વિશ્વના એક પણ ઇતિહાસની અંદર ક્યારે પણ જોવા નહીં મળે. આ ભારતના ઇતિહાસની અંદર, આઝાદીના લડવૈયાના ઇતિહાસની અંદર આપને જોવા મળશે. તેવા સમયે આ ભારત દેશ ઉપર બ્રિટિશ સામ્રાજ્યનું ભારે પ્રભુત્વ હતું. નિર્દોષ ભારતીય ઉપર ખૂબ અત્યાચારો તે કરતા, મન ફાવે તેમ વર્તન કરતા. નિર્દોષ ભારતીયોની કતલ કરવા લાગ્યા, ગાયોની કતલ થવા લાગી, ધર્મશાસ્ત્રોને તેને સળગાવ્યા. એટલું જ નહીં, સત્તાના જોરથી ધર્માંતર પણ તે કરાવવા લાગ્યા. આવી વિષમ પરિસ્થિતિમાં જેની પાસે આશા રાખી શકાય કે સમાજની સમસ્યાઓ તે હલ કરી શકે, એવા ધર્મ ગુરુઓ પણ ગુરુ બની અને ગુરુનો જ મહિમા સમજાવી અને પોતાની જાતને એ પૂજન કરાવવામાં વ્યસ્ત હતા. આ સમાજની અંદર જ્ઞાની પુરુષ તરીકે એ વિખ્યાત થવા માટે, પ્રખ્યાત થવા માટે સમજ્યા વગર જ્ઞાનની ભાષાઓ પણ બોલવા લાગ્યા કે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા, જે કઈ દેખાય છે એ બધું મિથ્યા છે. ઈશ્વરની ઈચ્છા વગર એ પાંદડું પણ હલી શકતું નથી, તો આપણે શું કરી શકવાના? આવા ભારત દેશના ટોચના તત્વજ્ઞાનને સમજ્યા વગર, વિચાર્યા વગર, પોતાની વ્યક્તિગત મહત્વકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે સ્વાર્થી લોકો, સંકુચિત દ્રષ્ટિના આવા ધર્મ ગુરુએ આવી ભાષાઓ બોલી માનવી જીવનને વેર વિખેર કરી નાખ્યું, ઘણું ઉથલ પાથલ કર્યું. માનવી જીવન અનેક સમસ્યાથી ઘેરાઈ ગયું કે શું કરવું અને શું ન કરવું. તેવા સમયે આ ભારત દેશના 3 ક્રાંતિકારી યોદ્ધાઓએ આ સમાજની અંદર અનોખી ક્રાંતિ સર્જી આખા ભારત દેશના એ પથદર્શક બન્યા, માર્ગદર્શક બન્યા. આટલા માટે જ ભારતના ઇતિહાસમાં તેને યુગ પુરુષ તરીકે તેનું વર્ણન કરેલું આપને જોવા મળે. એવા 3 ક્રાંતિકારી યોદ્ધાઓ એટલે લાલ, બાલ ને પાલ. સમાજમાં આ 3 નામથી તે પ્રસિદ્ધ હતા. લાલ, બાલ ને પાલ એટલે લાલા લાજપત રાય, બાલ ગંગાધર તિલક અને બિપિનચંદ્ર પાલ. આ 3 ક્રાંતિકારી યોદ્ધાઓએ આ સમાજની અંદર અનોખી ક્રાંતિ સર્જી અને આખા સમાજના એ પથદર્શક અને માર્ગદર્શક બન્યા, જેને ક્રાંતિના જનક પણ કહેવાય. સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે, એ મેળવીને જંપીશ, આવા સૂત્રના પરણેતા હજારો ભારતીયોના હૃદયની અંદર આ સૂત્ર તે સમયે ગુંજતું હતું. એટલું જ નહીં કે જેને તે સમયે સામાજિક, રાજકીય અને આધ્યાત્મિક અનોખી ક્રાંતિનું તેને સર્જન કર્યું, જેને ક્રાંતિના જનક કહેવાય. આવા ભારત દેશના મહાન ક્રાંતિકારી યોદ્ધા, પ્રખંડ વિદ્વાન, સારામાં સારા લેખક, આદર્શ વક્તા, એવા ભારત દેશના મહાન ક્રાંતિકારી યોદ્ધા કે તે સમયે પ્રત્યેક ભારતીયોના હૃદયની અંદર જેનું આગવું સ્થાન હતું, લોકો તેને અવતારી પુરુષ તરીકે, દેવ તરીકે તેનું પૂજન કરતા હતા. આવા લોક હૃદય સમ્રાટ કે જેનું અનુસરણ મહાત્મા ગાંધીજી પણ કરતા, આવા ભારત દેશના મહાન ક્રાંતિકારી યોદ્ધા બાલ ગંગાધર તિલક એટલે કે લોકમાન્ય તિલક, તેની જો વાત કરીએ
તો તેનો જન્મ મહારાષ્ટ્રના રત્નગિરી જિલ્લો ચીખલી ગામ તારીખ 23/7/1856 બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેના પિતાનું નામ ગંગાધર રાવ અને માતાનું નામ પાર્વતી દેવી. એ ભણવામાં ખૂબ હોશિયાર હતા. સમય જતા એ જ્યારે 10 વર્ષના થયા, મમતાળી માતા પાર્વતી દેવીનું અવસાન થયું. તેના હૃદયની અંદર મોટો આઘાત લાગ્યો, કારણ કે મા એ મા અને બીજા વગડાના બા. મોઢે બોલું માં તો હજુ બાળપણ સાંભળે, મોઢે બોલું માં તો હજુ બાળપણ સાંભળે, પછી મોટેપની બધી મજા મને કડવી લાગે કાગડા. જે મસ્તી આંખોમાં હોય તે સુરાલયમાં નથી હોતી, જે મસ્તી આંખોમાં હોય તે સુરાલયમાં નથી હોતી, જે અંતરની અમીરી કઈ મહાલયમાં નથી હોતી, જે શીતળતા પામવા શા માટે દોડે છે હે માનવી, જે શીતળતા માની ગોદમાં હોય છે એ કઈ હિમાલયમાં નથી હોતી. મા એ મા અને બીજા વગડાના બા. સમય જતા કુદરતને કરવું બન્યું એવું. જ્યારે 16 વર્ષના થયા, પિતા ગંગાધર રાવ તેનું પણ અવસાન થયું. તેનાથી 3 મોટી બહેનો હતી. આ બહેનોએ રાત દિવસ એક કરી મજૂરી કરી અને ભાઈને તે અભ્યાસ કરાવવા લાગ્યા. બાળ ગંગાધર તિલક ભણવામાં ખૂબ હોશિયાર હતા. હંમેશા તે પ્રથમ ક્રમે આવતા. ઘણી બધી એ ભાષાઓ પણ તે શીખ્યા. સંસ્કૃત ભાષા શીખ્યા, ઘણા બધા શાસ્ત્રોનો અભ્યાસ કરી પ્રખંડ વિદ્વાન બન્યા, બેરિસ્ટર બન્યા, પ્રોફેસર બન્યા. સમય જતા તેના લગ્ન પ્રખંડ વિદ્વાન એવા સત્યભામા સાથે થયા. તેનો સંસાર ખૂબ સુખી હતો. સમય જતા કોંગ્રેસ પાર્ટીમાં તે સામેલ થઈ અને આઝાદીના કાર્યમાં એ કાર્યરત થયા. લોક જાગૃતિ માટે તેને ઘણા બધા કાર્યો કર્યા. કેસર, મરાઠા જેવા અખબારોના તે સંપાદક બન્યા. ઘણા બધા ગ્રંથોની તેને રચના કરી. કૃષ્ણના જીવન ચરિત્ર ઉપર એક મહાન પુસ્તકની તેને રચના કરી. ઘણા બધા ગ્રંથોની રચના કરી અને ખુદના ખર્ચે એ પ્રકાશિત કર્યા. આખરે સમય જતા તેના માથે 7,000 નું એ દેવું થઈ ગયું. ત્યારના 7,000 આજના 7 કરોડ જેટલી એ મોટી રકમ કહેવાય. શું કરવું, કઈ રીતે રકમ ભરપાઈ કરી, પણ તે હિંમત ના હાર્યા. हिम्मते मर्दा तो मदते खुदा. लहरों से डरने वालों की नैया पार नहीं होती, लहरों से डरने वालों की नैया पार नहीं होती, आ कोशिश करने वालों की कभी हार नहीं होती. तेवा समये बाल गंगाधर तिलके संस्कृतना वर्गो चालू कर्या. रात दिवस एक करी खूब करकसरती ए जिंदगी जीवता जीवता આવી રીતે 10 વર્ષ વીત્યા. ત્યારે તેને દેવું સુખતે કર્યું. આ જગતની અંદર ખાડો કર્યા વગર એ ટેકરો થતો નથી. ઘણું ગુમાવવું પડે ત્યારે ઉન્નતિ પ્રાપ્ત થાય. તમે વિચાર તો કરો મિત્રો, આ ક્રાંતિકારી યોદ્ધાને લોક જાગૃતિ માટે કેવડી મોટી એક કુરબાની આપવી પડી. बहुत से लोग बस अपने दुखों के गीत गाते हैं, बहुत से लोग अपने दुखों के गीत गाते हैं. दिवाली हो या होली बस सातम मनाते हैं, मगर दुनिया इसी की रागों पर झुकती है हरदम, मगर दुनिया उसी की रागों पर झुकती है हरदम, जो जलती हुए सीता पर बैठकर वीणा बजाते हैं. તેને લોક જાગૃતિ માટે ઘણા બધા કાર્યો કર્યા. આના કારણે જ લોકોના હૃદયની અંદર તેનું આગવું સ્થાન હતું. મહાત્મા ગાંધીજી કરતા પણ તેનું વ્યક્તિત્વ ઘણું વ્યાપક હતું. જ્યારે કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થયા હતા તેવા સમયે કોંગ્રેસ પાર્ટીનું ખૂબ મોટું તેને વિરાટ કાર્ય કર્યું. અને આઝાદીના કાર્ય માટે મુખ્ય 4 સિદ્ધાંતો ઉપર એક મોટું એને કાર્ય કર્યું. અસહયોગ આંદોલનનું
તેને ચાલુ કર્યું. તેના મુખ્ય 4 સિદ્ધાંતો હતા કે સ્વદેશ, સ્વરાજ્ય, બહિષ્કાર અને રાષ્ટ્રીય શિક્ષા. સ્વદેશ એટલે પ્રત્યેક વ્યક્તિને સ્વદેશ પ્રત્યે લાગણીઓ જાગે અને સ્વદેશી વસ્તુઓ વ્યક્તિ ઉપયોગ કરતો થઈ જાય. આટલા માટે ગામે ગામ ફરી વિશાળ વિશાળ સભાઓ ભરી લોકોને અસહયોગ આંદોલનમાં તેને સામેલ કર્યા. સ્વરાજ્ય એટલે કે સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે, એમ મેળવીને જંપીશ. આ સૂત્રને સાકારિત કરવા માટે માત્ર બોલવા વાળા નહોતા, પ્રત્યેક ભારતીયોના હૃદયની અંદર આ સૂત્ર તેને જીવંત કર્યું અને પ્રત્યેક વ્યક્તિ આઝાદીના કાર્યમાં અસહયોગ આંદોલનમાં સામેલ થઈ અને કાર્યરત થયા. તેવી રીતે બહિષ્કાર એટલે કે વિદેશી ચીજ વસ્તુનો એ બહિષ્કાર કરવાનો. તેવા સમયે ભારત દેશના મહાન ક્રાંતિકારી યોદ્ધા વીર સાવરકરે અનોખી ક્રાંતિ સર્જી. સૌ પ્રથમ વખત વિદેશી ચીજ વસ્તુઓ, વિદેશી વસ્ત્રોની તેને હોળી કરી. આના કારણે ભારતના ગામે ગામની અંદર આવી હોળીઓ થવા લાગી. આખે નાખે બ્રિટિશ સરકારનું આર્થિક તંત્ર ખોરવાઈ ગયું. આવી રીતે ભારત દેશના મહાન ક્રાંતિકારી યોદ્ધા બાલ ગંગાધર તિલકે તેવા સમયે પ્રત્યેક વ્યક્તિની અંદર રાષ્ટ્ર પ્રેમ, દેશ પ્રેમ જાગૃત કરવા માટે રાત દિવસ એક કરી અને હજારો તેને પ્રયાસો કર્યા. તેનું માનવું હતું કે બાળકોની અંદર રાષ્ટ્ર પ્રેમ, દેશ પ્રેમ જાગૃત થવો જોઈએ. આટલા માટે રાષ્ટ્રીય સંવેદનાથી ભરપૂર એવા શિક્ષણો તેને ચાલુ કર્યા. આવી રીતે આ 4 સિદ્ધાંતોથી આખી નાખી બ્રિટિશ સરકારને તેને હસમસાવી દીધી. આટલા માટે જ એને ક્રાંતિના જનક કહેવાય. પ્રત્યેક ભારતીયના હૃદયની અંદર તેનું આગવું સ્થાન હતું. કહેવાય છે કે તે સમયે આ કોંગ્રેસ પાર્ટી માત્ર એક નાની એવી સંસ્થા, સામાજિક કાર્યો કરનારી એક નાનકડી પાર્ટી હતી. ત્રણેય ક્રાંતિકારી યોદ્ધાઓએ પોતાના પુરુષાર્થ દ્વારા, પોતાના કર્મયોગ દ્વારા આ પાર્ટીને વિરાટ બનાવી, તેનું વ્યાપક સ્વરૂપ આપ્યું. ભારતની ગલીએ ગલીએ આ પાર્ટીનું નામ ગુંજવા લાગ્યું. હજારો લોકો આ પાર્ટીની અંદર સામેલ થયા. આટલા માટે જ એને ક્રાંતિના જનક કહેવાય. આ ત્રણ ક્રાંતિકારી યોદ્ધાઓએ ઘણી બધી ક્રાંતિઓ સર્જી. પણ સંક્ષેપમાં જો કહું તો તેવા સમયે આ ત્રણ ક્રાંતિકારી યોદ્ધાઓએ સ્વદેશી વસ્તુઓ બનાવવા માટે, માનવી જીવનની તમામ જરૂરિયાતો એ બનાવવા માટે, ચીજ વસ્તુઓ બનાવવા માટે ફેક્ટરીઓ ચાલુ કરી. વસ્ત્રો બનાવવાની તેને ફેક્ટરીઓ ચાલુ કરી. એટલું જ નહીં, સ્વદેશી સ્કૂલો પણ ચાલુ કરી, કોલેજો ચાલુ કરી, કન્યા શાળા, કુમાર શાળાઓ તેને ચાલુ કરી. એટલું જ નહીં, સ્વદેશી હોસ્પિટલો પણ તેને ચાલુ કરી. અને પ્રત્યેક વ્યક્તિ આ સહયોગની અંદર સામેલ થાય. આટલા માટે ગામે ગામ ફરી વિશાળ વિશાળ સભાઓ ભરી ઘણા બધા તેને કાર્યો કરી આખા સમાજને આની અંદર તેને સામેલ કર્યો. આના કારણે બન્યું એવું કે અંગ્રેજોની સ્કૂલો, તેની હોસ્પિટલો એ ખાલી થવા લાગી. તે સમયે અંગ્રેજોની હોસ્પિટલમાં કામ કરનારા ભારતીય ડોક્ટરો રાજીનામું આપી, અંગ્રેજોની સ્કૂલોની અંદર એ કામ કરનારા શિક્ષકો ભારતીયો તેને રાજીનામું આપી સ્વદેશી સ્કૂલો, સ્વદેશી હોસ્પિટલની અંદર એ બધા કામ કરવા લાગ્યા. આવી રીતે આ ત્રણ ક્રાંતિકારી યોદ્ધાઓએ લાલ બાલ ને પાલ એટલે કે લાલા લાજપત રાય, બાલ ગંગાધર તિલક અને બિપિન ચંદ્ર પાલ હજારો પ્રયાસો કરી આખી બ્રિટિશ સરકારને તેને હસમસાવી દીધી. તેનું આર્થિક તંત્ર ખોરવાઈ ગયું. તેવા સમયે અંગ્રેજોએ તેના ઉપર રાષ્ટ્રદ્રોહનો આરોપ મૂકી ઘણી આકરી સજાઓ પણ કરી.
લોક ચાહનાના કારણે તેને મુક્ત કરવા પડ્યા. આવી રીતે લાલા લાજપત રાયે આ ક્રાંતિકારી યોદ્ધાઓને આર્થિક વ્યવસ્થા માટે સૌ પ્રથમ વખત પંજાબ નેશનલ બેંકની તેને સ્થાપના કરી. એટલું જ નહીં, લક્ષ્મી વીમા એવી કંપનીની પણ તેને સ્થાપના કરી. તે સમયે લાલા લાજપત રાયે સ્વામી દયાનંદ સરસ્વતી તેની સ્મૃતિ માટે, તેની યાદ માટે દયાનંદ એગ્લો વૈદિક કોલેજની તેને સ્થાપના કરી, જે સમાજની અંદર ડીએવી કોલેજ તરીકે એ પ્રસિદ્ધ થઈ, કે જેમાં ભગતસિંહ અને સુખદેવ જેવા ઘણા બધા ક્રાંતિકારી યોદ્ધાઓએ તેમાં અભ્યાસ કર્યો હતો. આવી રીતે અલગ તેને એક સામ્રાજ્ય ઊભું કર્યું. લાલા લાજપત રાય એ સંસ્કૃત ભાષા શીખ્યા, પ્રખંડ વિદ્વાન બન્યા, સારામાં સારા લેખક હતા. લોક જાગૃતિ માટે ઘણા બધા ગ્રંથોની તેને રચના કરી. એ કૃષ્ણના ઉપાસક હતા. તેના જીવન ચરિત્ર ઉપર એક પુસ્તકની તેને રચના કરી. એટલું જ નહીં, લોક જાગૃતિ માટે યંગ ઇન્ડિયા નામના એક પુસ્તકનું પણ તેને સર્જન કર્યું. તેના ઉપર અંગ્રેજોએ પ્રતિબંધ મૂક્યો અને તેને ગિરફ્તાર કર્યા. રાષ્ટ્રદ્રોહનો આરોપ મૂકી દેશ નિકાલની તેને સજા પણ ફટકારી. તેવા સમયે બાલ ગંગાધર તિલક તેની પ્રેરણાથી તે ઇંગ્લેન્ડ ચાલ્યા ગયા. તેની આર્થિક વ્યવસ્થા પર બાલ ગંગાધર તિલકે પણ કરી હતી. તે ઇંગ્લેન્ડ ગયા, ત્યાં ઘણા બધા ક્રાંતિકારી લોકો ત્યાં રહેતા હતા. તેની સાથે મુલાકાત લઈ તેની અંદર રાષ્ટ્ર પ્રેમ, દેશ પ્રેમ જાગૃત કરી અને આઝાદીના કાર્યમાં એને કાર્ય નિમિત્ત કરવા લાગ્યા. તેને ઘણા બધા દેશોની સફર કરી. જ્યાં જ્યાં ભારતીય લોકો રહેતા હતા બધાને તે આઝાદીના કાર્યમાં એક કાર્ય નિમિત્ત કરવા લાગ્યા. ધીરે ધીરે સમય જતા, સજા પૂરી થતા એ ફરી પાછા એ ભારત આવ્યા અને આઝાદીના કાર્યમાં એ કાર્યરત થયા. તે સમયે લાલા લાજપત રાય અન્ય તેના સાથીદારો ડોક્ટર મદન મોહન માલવિયા, ડોક્ટર આલમ, ડોક્ટર સત્યપાલ, તે સમયે ઇંગ્લેન્ડની મહારાણી વિક્ટોરિયા, અન્ય સાથીદારો મળી આ સ્મારકનો એ તેને સખત વિરોધ કર્યો. ઘણા આંદોલનો પણ તેને કર્યા. એટલું જ નહીં, તે સમયે અંગ્રેજોનો એક કાયદો હતો કે સગો દીકરો જ વારસદાર બની શકે. જેને સગો દીકરો ન હોય, દત્તક દીકરો હોય તો તેની તમામ સંપત્તિઓ અંગ્રેજો જપ્તે કરી લેતા. આ કાયદાનો પણ તેને સખત વિરોધ કર્યો. ઘણા બધા તેને આંદોલનો પણ કર્યા હતા. તેવા સમયે તેનું માનવું હતું કે દેશની આઝાદી માત્ર અહિંસક આંદોલનથી નહીં મળે, તેના માટે શસ્ત્રો ઉપાડવા પડશે. આટલા માટે સામાન્ય યુવાનને ક્રાંતિકારી યોદ્ધાઓ બનાવવા માટે ઘણી જગ્યાએ કેન્દ્રો તેને ચાલુ કર્યા. નિશાનબાજી, તલવારબાજી, જંગબાજીની તાલીમ આપી ક્રાંતિકારી યોદ્ધાઓ તે તૈયાર કરવા લાગ્યા. એટલું જ નહીં, અન્ય શસ્ત્રો બનાવવાની ફેક્ટરીઓ પણ તેને ચાલુ કરી. તેવા સમયે અસહયોગ આંદોલન, આ કોંગ્રેસ પાર્ટીની અંદર મહાત્મા ગાંધીજી પણ સામેલ હતા. મહાત્મા ગાંધીજીને આ શસ્ત્રોની આ પદ્ધતિ તેને યોગ્ય ન લાગી, કારણ કે આ ભારત દેશને અહિંસાના માર્ગથી આઝાદ કરવાની વિચારધારા વાળા એ હતા. આના કારણે મહાત્મા ગાંધીજી અને લોકમાન્ય તિલક બંનેના વિચારો પ્રત્યે ઘણી વખત સિદ્ધાંતોના બારામાં સંઘર્ષો થતા, ઘણી બધી ચર્ચાઓ પણ થતી. સંક્ષેપ્તમાં જો કહું તો તે સમયે આ લોકમાન્ય તિલકે મહાત્મા ગાંધીજીને અહિંસાનો માર્ગ છોડવા માટે ઘણા પ્રયાસો કર્યા, સમજાવવા માટે ઘણા પ્રયાસો કર્યા. તેને કહ્યું કે જો અસહયોગ આંદોલનથી આ શૈતાનો ઉપર જો સામ્રાજ્ય લાવી શકાતો હોય, તેનો જો મુકાબલો થઈ શકતો હોય તો મહાભારત કાળની અંદર આવડું મોટું યુદ્ધ ન થાય.
કૃષ્ણ પણ અહિંસાનો માર્ગ ખૂબ સારી રીતે જાણતા હતા. ધારે અસહયોગ આંદોલન પણ કરી શક્યા હોત, પણ તેને શસ્ત્રો ઉપાડ્યા, સંગ્રામ ખેલ્યો. આનો અર્થ એ થાય કે લાતો સે ભૂત કભી બાતો સે નહીં માનતે. શેતાનોનો સંઘર્ષ હંમેશા શસ્ત્રોથી થઈ શકે. અને બ્રિટિશ સામ્રાજ્ય શસ્ત્રોધારી છે. તેનો જો મુકાબલો કરવો હોય તો શસ્ત્રો ઉપાડવા પડે. આવી રીતે ઘણી વખત તેને સમજાવવા માટે તેને ઘણા પ્રયાસો કર્યા. દિવસે ને દિવસે બંનેના સિદ્ધાંતોમાં સંઘર્ષો થવા લાગ્યા. આખરે સમય જતા આ પાર્ટીનું, કોંગ્રેસ પાર્ટીનું બે વિભાજન થયું, ગરમ દળ અને નરમ દળ. તેમાં ગરમ દળના અગ્રણી હતા અંબિકા દત્ત, તેની સાથે મહાત્મા ગાંધીજી. આ આખો માર્ગ અહિંસાનો માર્ગ હતો, શાંતિનો માર્ગ હતો. જ્યારે ગરમ દળ, તેના અગ્રણી હતા લોકમાન્ય તિલક, તેની સાથે લાલા લાજપત રાય અને બિપિન ચંદ્ર પાલ તેની સાથે હતા. તેનું માનવું હતું કે દેશની આઝાદી માત્ર શસ્ત્રોથી તેની સાથે સંઘર્ષ ખેલી અને મેળવી શકાશે. આ ગરમ દળ અને નરમ દળ બંનેની કાર્ય પદ્ધતિ ભલે અલગ હતી, પણ તેનું લક્ષ્ય માત્ર એક જ હતું કે દેશની આઝાદી, આઝાદીને આઝાદી. તેમાં ગરમ દળના અગ્રણી એવા લોકમાન્ય તિલક એટલે બાલ ગંગાધર તિલક. તે સમયે લોકોના હૃદયની અંદર તેનું આગવું સ્થાન હતું. લોક હૃદય સમ્રાટ હતા. તેના એક એક શબ્દ લોકો બ્રહ્મ સમાન સમજી તેનું અનુસરણ કરતા. તેના ઘણા બધા પ્રસંગો આ ભારતના ઇતિહાસની અંદર આપને જોવા મળે. જ્યારે જ્યારે તેનું પ્રવચન હોય, હજારો લોકો તેને સાંભળવા માટે ઉમટી પડતા. એટલું જ નહીં, લોકો તેને રથમાં બેસાડી, ઘોડાઓ છોડી લોકો આ રથ ખેંચતા. એટલું જ નહીં, આ રથ ખેંચવા માટે પણ એ પડાપડી થતી. તમે વિચાર તો કરો મિત્રો કે તે સમયે આ બાલ ગંગાધર તિલક લોકોના હૃદયની અંદર કેવું આગવું સ્થાન હશે. આટલા માટે લોકમાન્ય એવું તેને બિરુદ મળ્યું. વિશ્વના ઇતિહાસમાં એક પણ વ્યક્તિની આગળ, તેના નામની આગળ લોકમાન્ય આવા શબ્દનો પ્રયોગ થયેલો ક્યારે પણ જોવા નહીં મળે. માત્ર ને માત્ર આ બાલ ગંગાધર તિલક, તેના નામની આગળ લોકમાન્ય આવા શબ્દનો પ્રયોગ થયેલો આપને જોવા મળે. આનું કારણ એક જ હતું કે પ્રત્યેક ભારતીયોના હૃદયની અંદર તેનું આગવું સ્થાન હતું. આવા લોકમાન્ય તિલક મહાત્મા ગાંધીજી કરતા પણ લોક ચાહનાઓ ખૂબ હતી. કહેવાય છે કે એ જો લાંબુ જીવા હોત તો ભારત દેશના રાષ્ટ્રપિતા તરીકે તેની ગણના થઈ હોત અને ભારત દેશનો ઇતિહાસ કંઈ જુદો હોત. કારણ કે તે એક ક્રાંતિના ઉપાસક હતા, કૃષ્ણના ઉપાસક હતા અને ગીતાના સિદ્ધાંતો લોકોના હૃદયની અંદર જીવંત કરવા માટે તેને હજારો પ્રયાસો કર્યા હતા અને ગીતાના સિદ્ધાંતો ઉપર આખું સામ્રાજ્ય ઊભું કરવાની એની દીર્ઘ દ્રષ્ટિ હતી. દુર્ભાગ્ય ભારત દેશનું કે વધારે લાંબુ જીવી ન શક્યા. વધારે જીવી ન શક્યા એનું એક મુખ્ય કારણ હતું કે અંગ્રેજોએ તેના ઉપર ખૂબ અત્યાચારો કર્યા હતા. અમાનુષિક તેના ઉપર અત્યાચારોના કારણે વધારે જીવી ન શક્યા. કારણ કે જરૂર છે જેના જીવતરની એને કોઈ જીવવા નથી દેતા. જરૂર છે જેના જીવતરની એને કોઈ જીવવા નથી દેતા. જીવે છે જે મોતના વાકે એને કોઈ મરવા નથી દેતા. સુખડ ચંદન ઘી થકી બળતા ધનવાનોના તો અહીં ગરીબ ઉપર પૂરતું કફન પણ ચડવા નથી દેતા. જરૂર છે જેના જીવતરની એને કોઈ જીવવા નથી દેતા. લોકમાન્ય તિલક, તેના ઉપર અંગ્રેજોએ ખૂબ અત્યાચારો કર્યા. તેના અમુક પ્રસંગો આપણે જોઈએ તો તે સમયે
ખુદીરામ બોજ અને પ્રફુલ્લ ચાકીએ કિંગ્સ ફોર્ટ ઉપર જ્યારે બોમ્બ ફેંક્યો, જોરદાર વિસ્ફોટ થયો. કહેવાય છે કે તે સમયે સૌ પ્રથમ વખત આ ભારત દેશમાં અને બ્રિટિશ સામ્રાજ્યમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો. આના કારણે આખી બ્રિટિશ સરકાર એ ધ્રુજી ગઈ. તેવા સમયે આ લોકમાન્ય તિલકે જ્યારે તેના વિશાળ સભાનું આયોજન કરી અને જાહેરની અંદર તેને કહ્યું હતું કે આવા એક બોમ્બ નહીં, પણ જ્યાં જ્યાં અંગ્રેજોના થાણાઓ છે બધી જગ્યાએ બોમ્બ વિસ્ફોટ થવો જોઈએ, તો જ ભારત દેશ આઝાદ થશે. આ વાતની જાણ જ્યારે અંગ્રેજોને થઈ, ત્યાં કહેવાય છે લોકમાન્ય તિલકને ગિરફતાર કર્યા, રાષ્ટ્રદ્રોહનો આરોપ મૂકી, કઠોર કારાવાસની સજા ફટકારી તેને જેલમાં પૂરી. 6 મહિના સુધી તેના ઉપર ખૂબ અત્યાચારો થયા. સમય જતા સજા પૂરી થતા એ મુક્ત થયા. એ ફરી પાછા આઝાદીના કાર્યમાં એ કાર્યરત થયા. તે સમયે ભારત દેશની કઈ એવી સ્થિતિ સર્જાય કે લાલ બાલને પાલ તેના કાર્યને રોકવા માટે અંગ્રેજોએ ઘણા પ્રયાસો કર્યા. 10 થી વધારે લોકો જો ભેળા થાય તો અંગ્રેજો તેના પર લાઠી ચાર્જ કરતા. તેવા સમયે અંગ્રેજોનો એક કાયદો હતો કે ભારતીય કોઈ પણ ધાર્મિક ઉત્સવ હોય તો તેને ખૂબ સારી રીતે ઉજવણી કરવા દેતા. તેની પાછળનો એનો એક હેતુ હતો કે જો ભારતીયોના શ્રદ્ધા કેન્દ્રો તેના ઉપર જો વિક્ષેપ થશે તો ભારતીય લોકો એ સહન નહીં કરે અને પ્રત્યેક વ્યક્તિની અંદર રાષ્ટ્રદ્રોહ એ જાગૃત થશે અને બ્રિટિશ સરકારને એ ધિક્કારશે. આવા ડરના કારણે અંગ્રેજો આવા ઉત્સવો એની ઉજવણી એ કરવા દેતા. તેવા સમયે લોકમાન્ય તિલકે એક અનોખી ક્રાંતિ સર્જી. તે સમયે ગણપતિ અને શિવાજી એવા ઉત્સવને એ સાર્વજનિક તેને સ્વરૂપ આપ્યું. ભારતની ગલીએ ગલીએ એવા ઉત્સવો ઉજવાવા લાગ્યા. તેના માધ્યમથી અને આ ભક્તિના માધ્યમથી, ધાર્મિક ઉત્સવના માધ્યમથી ક્રાંતિકારી સંદેશો લોકોના હૃદય સુધી એ પહોંચાડવા લાગ્યા. આવી રીતે આ ઉત્સવના માધ્યમથી તેને વિરાટ કાર્ય કરેલું ઇતિહાસની અંદર આપને જોવા મળે. તેવા સમયે પૂનાની અંદર પ્લેગ ફાટી નીકળ્યો. તે સમયે ઘણી બધી ઘટનાઓ ઘટી. તેની વિશેષ વાતો આપને ચાફેકર બંધુ તેના જીવન ચરિત્રમાંથી જાણવા મળશે. સંક્ષિપ્તમાં જો કહું તો તેવા સમયે આરિસ્ટ નામનો અંગ્રેજ અધિકારી પ્લેગના જંતુના મારવાને બહાને ગામોના ગામ તે સળગાવવા લાગ્યો. આ ચાફેકર બંધુએ તેને મોતને ઘાટ ઉતારી દીધા. તેવા સમયે આ ચાફેકર બંધુ એટલે કે સગા 3 ભાઈઓ, આ ચાફેકર બંધુ દામોદર ચાફેકર, બાલકૃષ્ણ ચાફેકર અને વાસુદેવ ચાફેકર, આ 3 ભાઈઓને ફાંસી થઈ. વિશ્વના એક પણ ઇતિહાસમાં ક્યારે પણ આવું જોવા નહીં મળે કે સગા 3 ભાઈઓએ દેશ માટે, રાષ્ટ્ર માટે એક કુરબાની આપી. માત્ર ને માત્ર આ ભારત દેશમાં, તેમાં પણ આઝાદીના લડવૈયાના ઇતિહાસની અંદર આપને જોવા મળશે. તેવા સમયે આ લોકમાન્ય તિલક ઘણી વખત તેના જીવન ચરિત્રો પોતાના અખબારોની અંદર તેને ઉલ્લેખ કર્યો. એટલું જ નહીં, પણ જ્યાં જ્યાં તેની સભાઓ થાય જાહેરની અંદર આ ચાફેકર બંધુ તેના પરાક્રમની, તેને જીવનની ગાથા તે ગાતા. અંગ્રેજોએ ફરી વખત તેના ઉપર રાષ્ટ્રદ્રોહનો આરોપ મૂકી તેના ઉપર કેસ ચલાવી અને 100 વર્ષની કઠોર કારાવાસની સજા ફટકારી અને માંડેલની જેલમાં તેને પૂરવામાં આવ્યા. તેના ઉપર ખૂબ અત્યાચારો થયા. તેવા સમયે જેલની અંદર રહી 50 જેટલી ડિગ્રી તાપમાનની અંદર કલમ ઉપાડી ગીતા રહસ્ય નામના એક મહાન ગ્રંથની તેને રચના કરી. અને જે ગ્રંથ ત્યારે અને આજે
હજારો લોકોના હૃદયની અંદર તેને આગવું સ્થાન મેળવ્યું. કારણ કે આ જગતની અંદર વિષમ પરિસ્થિતિમાં જે કઈ સર્જન થતું હોય છે, એ સર્જન એ શાશ્વત કાળ સુધી એ ટકતું હોય છે. કારણ કે તે સર્જન અંતરના ઊંડાણમાંથી, હૃદયમાંથી થતું હોય છે. તેથી આ સર્જન હૃદય સ્પર્શી બનતું હોય છે. લોકોના હૃદય સુધી શાશ્વત કાળ સુધી એ ટકી શકતું હોય છે. એ જ્યારે જેલમાં હતા તેવા સમયે તેના ધર્મ પત્ની સત્યભામા તેનું અવસાન થયું. તેના હૃદયની અંદર મોટો આઘાત લાગ્યો. સમય જતા, સજા પૂરી થતા તે મુક્ત થયા. અંગ્રેજોએ તેને નજર કેદ પણ રાખ્યા, પણ તેની તબિયત જ્યારે વધારે લથડવાથી તેને મુક્ત કર્યા. આવા અંગ્રેજોના અત્યાચારોના કારણે તેની તબિયત વધારે લથડી. આખરે સમય જતા આ ભારત દેશના આ મહાન ક્રાંતિકારી યોદ્ધા, લોક હૃદય સમ્રાટ, આદ્ય ગુરુ, જેને ક્રાંતિના આદ્ય ગુરુ કહેવાય, ક્રાંતિના જનક કહેવાય. કારણ કે સૌ પ્રથમ વખત આ ભારત દેશની અંદર તે સમયે સામાજિક, રાજકીય અને આધ્યાત્મિક અનોખી ક્રાંતિ સર્જી હતી. આવા ભારત દેશના મહાન ક્રાંતિકારી યોદ્ધાએ અંગ્રેજોના અત્યાચારોના કારણે અસંખ્ય પીડાઓ ભોગવતા ભોગવતા તારીખ 1/8/1920 ના દિવસે મુંબઈમાં પોતાની જીવન યાત્રા પૂર્ણ કરી પ્રભુને પ્યારા થઈ ગયા, અમર થઈ ગયા. તેના અંતિમ દર્શન માટે હજારો લોકો ઉમટી પડ્યા. કારણ કે મીઠપ બોલ્યા માનવી જેથી જગ છોડીને જાય. મીઠપ બોલ્યા માનવી જેથી જગ છોડીને જાય. કાગા તેની કાન તેથી ઘર ઘરે મંડા. આજે દીવડા આઝાદી ના લડવૈયા, ભારતના સાચા ઘડવૈયા, ભવસાગર ના છેતરવૈયા, દેવો કરતા એના સમૈયા હો. આ છે ભારત માતાના લાડલા દીકરા, એના જીવન પર કરવા આજે દીવડા. પાવનકારી આ રસધારા, ક્રાંતિકારી ગૌરવ ગાથા, પ્રભુના છે લાડકવાયા, લાખો વંદન છે અમારા હો. આ છે ભારત માતાના લાડલા દીકરા, તેના જીવન પર કરવા આજે દીવડા. કાંતિની છે આ ક્રાંતિ, વાતો લેવા જેવો છે અલહાવો, ભારતનો છે આ ખજાનો, માણીએ તો લાગે મજાનો. આ છે
वंदे मातरम। भारत माता की जय।